હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું ઢાબા પર મળે એવું જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ મસાલા. તો આ કાજુ મસાલા એકદમ ઢાબા પર મળે બહાર એવું જ બનીને તૈયાર થાય છે અને ટેસ્ટમાં પણ એવું જ બને છે. તો ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. પણ જો એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો હવે આપણે રેસીપીની શરૂઆત કરીશું. તો મેં અહીંયા એક પેન લીધી છે, એમાં ગરમ પાણી કરવા મૂક્યું હતું 1 ગ્લાસ, અને એમાં 3 ચોપ કરેલી ડુંગળી અને અડધી વાટકી કાજુ એડ કરી દીધા હતા બોઇલ કરવા માટે. તો એ બોઇલ થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું અને એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો મેં કાજુ અને ડુંગળીને મિક્સર જારમાં એડ કરી દીધા છે અને હવે એની પેસ્ટ બનાવી લઈશું. તો પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આવી પેસ્ટ બનાવી લેવાની છે. અને હવે આપણે એક બીજી પેનમાં 3 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું અને એમાં આપણે બીજા અડધી વાટકી કાજુ ફ્રાય કરી લઈશું. તો આપણા કાજુ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો હવે એને બહાર કાઢી લઈશું. અને હવે એમાં આપણે 4 થી 5 નંગ લવિંગ, 2 ઇલાયચી, 2 તજના ટુકડા અને 3 થી 4 દાણા મરી અને 2 તમાલપત્ર એડ કરીને પછી આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની અને મિક્સ કરી લેવાનું. પછી એમાં 2 ચોપ કરેલી ડુંગળી એડ કરી દેવાની અને ડુંગળી એકદમ સોફ્ટ થાય પછી આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું. તો મેં અહીંયા 3 નંગ જેટલા ટામેટાં લીધા હતા, એને ચોપ કરીને એડ કરી દીધા છે. અને હવે આપણે એમાં મસાલા કરી લઈશું. તો 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દીધો છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે. તમે ઈચ્છો તો અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો. તો આપણા મસાલા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે એમાંથી જે તમાલપત્ર એડ કર્યા હતા એ કાઢી લઈશું, જેથી આ ખાવામાં આપણને નડે નહીં. તમાલપત્ર કાઢી લીધા છે અને મસાલા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો હવે આપણે એમાં જે પેસ્ટ બનાવી હતી કાજુ અને ડુંગળીની એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણી પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે એમાં તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશું અને પછી આપણે એમાં પાણી એડ કરી દઈશું. તમે અહીંયા જે મિક્સર જારમાં પેસ્ટ બનાવી હતી એમાં 1 કપ જેટલું પાણી એડ કરીને ગ્રેવીમાં નાખી દીધું છે. અને હવે આપણે જે ફ્રાય કર્યા હતા કાજુ એ એડ કરી દઈશું. તો એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું અને પછી એને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો આપણે તેલ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સરસ બની ગઈ છે. તો એકદમ રેસ્ટોરન્ટમાં મળે એવી જ સુગંધ આવવા લાગી છે. તો ચોક્કસ આ રીતે તમે ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. તમે એકવાર બનાવશો તો વારે વારે આ રીતે જ બનાવશો. અને હવે આપણે એમાં 3 ચમચી જેટલી મલાઈ એડ કરી દઈશું અને થોડી વાર માટે કૂક કરી લઈશું. અને એમાં લાસ્ટમાં કસૂરી મેથી એડ કરીને 2 મિનિટ જેવું કૂક કરી લેવાનું. તો આપણું કાજુ મસાલા તૈયાર થઈ ગયું છે. સરસ તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું કાજુ મસાલા એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ પર મળે એવી જ સુગંધવાળું બનીને તૈયાર છે. તો ચોક્કસ આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફ્રેન્ડ.